નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો, ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે નવી આગાહીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ તો આગામી 4 દિવસ માટે વરસાદનું કોઈ એલર્ટ નથી, માત્ર આગામી 4 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। પરંતુ હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપી છે તે ખુશીના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવવાનો છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરા યાદવે જણાવ્યું હતું કે 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી 513 mm વરસાદની સામે 536 mm વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયા દરમિયાન હળવો વરસાદ જોવા મળી શકે છે, તેમજ 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે બે વરસાદની સિસ્ટમને લઈને 22 થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ તેમજ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતમાં વરસાદ તબાહી મચાવી શકે છે। તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે। ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી। તેમજ વધુમાં જાણીએ તો ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે। 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। 22 થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે, જેના કારણે 22 થી 30 તારીખ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે।